પારડીનગરમાં રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। ભક્તો શોભાયાત્રામાં જોડાઈ જય શ્રીરામના નારા સાથે પારડીનગર રામમય બન્યું। પારડીનગરમાં રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા જય શ્રીરામના જયકારા સાથે નીકળી હતી। પારડીમાં ઓમકાર યુવક મંડળ, શિવલ રોડ, શાકભાજી મિત્ર મંડળ, શાકભાજી માર્કેટ સાથે ભવાની માતા મંડળ, રશ્મિ સોસાયટી સાથે અન્ય મંડળોએ સાંજે શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રામ ભજન સાથે જય શ્રીરામના નારા લગાવી શ્રીરામનો જન્મોત્સવ મનાવ્યો હતો। દમણી ઝાપા યુવક મંડળના યુવાનોએ ભક્તોને પાણી અને છાશનું વિતરણ કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તાઓ શોભાયાત્રામાં જોડાયા હતા। પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી કાયદો અને વ્યવસ્થા જાળવ્યો હતો। નગરમાં શ્રીરામની શોભાયાત્રા નીકળતા જય શ્રીરામના નારા સાથે પારડી રામમય બન્યું હતું। જય શ્રીરામ। આપણે ઘણા વર્ષોના ઇતિહાસ પછી અને ઘર્ષણ અને સંઘર્ષ પછી રામલલા બિરાજમાન થઈ ગયા છે અયોધ્યામાં, અને એ પછીની આ પહેલી રામનવમી આવી છે। અને જે પ્રસંગે પારડી ગામની અંદર, પારડી શહેરની અંદર ઘણી જગ્યાઓ પર આજે રામનવમીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમ કે આપણે ત્યાં પારડી નગરની અંદર હનુમાન ડુંગરી, શાકભાજી માર્કેટમાંથી તથા ઓમકાર યુવક મંડળ તરફથી પણ એક શોભાયાત્રાનું આયોજન થયું છે। આની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, પારડી પ્રખંડ બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે અને એમને પ્રેરણા આપી છે। અને પરિષદના આટલા વખતના જે કાર્યો કર્યા છે અને જે પ્રેરણા લોકોને પહોંચાડવામાં આવી, એ પ્રસંગથી આજે ફક્ત પારડી નગરની અંદર જ નહીં પરંતુ પારડી તાલુકાના વિવિધ ગામોની અંદર પણ
રામજીની શોભાયાત્રાઓ નીકળવામાં આવી છે, જે ખૂબ જ ગર્વની વાત છે કે જે મહેનત રંગ લાવી રહી છે અને લોકોની સુધી રામજીનું નામ પહોંચી રહ્યું છે. એ આ તમામ કાર્યકર્તાઓ અને તમામ આયોજકોને મારા તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રસંગે પારડી પોલીસ સ્ટેશનનો પણ ખૂબ જ સારો સહકાર રહ્યો છે. વિવિધ રેલીઓ ના લીધે ટ્રાફિક ના થાય એ બદલ એમને સરસ આયોજન કર્યું છે, કારણ કે ઘણી બધી રેલીઓ હતી અને છતાં પણ એમનું આયોજન ખૂબ જ સરસ રહ્યું. પત્રકાર મિત્રો પણ આમાં ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.